મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, એટલે જીવનમાં કર્મ અનિવાર્ય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મથી ભાગવું નહીં, પરંતુ યોગ્ય ભાવ અને સમજ સાથે કર્મ કરવું જોઈએ. આ માર્ગને જ કર્મયોગ કહેવાય છે. આ કર્મની ગુણવત્તા જ મનુષ્યનું ભવિષ્ય નક્કી કરે છે. કર્મ એટલે શું? મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી જે કર્મ સાથે બંધાયેલ હોય છે. મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ કર્તવ્ય કરે છે તે જ સાથે પાછળ મનુષ્યનું કર્મ અને તે જ મનુષ્યનો ધર્મ પણ છે. ભગવદ્ ગીતાએ કર્મયોગ સિદ્ધાંતનો ગદ્ય પાયો નાખ્યો. આજથી 5000 વર્ષ પહેલા મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરવા નિશ્ચિત ઉભેલો અર્જુન સામે પક્ષે પોતાના વડીલો અને ગુરુજનોને જોઈ રણભૂમિના મેદાનમાં બેસી જતા ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગ તેને સમજાવે છે. આ જ કર્મયોગ આજના આધુનિક અર્જુનને ઉભો કરવા એટલો જ ઉપયોગી નીવડશે. ભગવદ્ ગીતામાં 3 હેતુસર કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે. યશ શરીરના યાત્રા માટે, યશ માટે, લોક સંગ્રહ માટે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનું મહત્વ ખૂબ જ ઊંડું છે. ભગવદ્ ગીતાએ આપણને કર્મનો અમૂલ્ય સંદેશ આપે છે. તેથી ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મ